હીટ વેવની આગાહી છે। આજે અમદાવાદમાં યલો એલર્ટ છે। આવતીકાલથી ગરમી એ હજુ પણ વધી શકે છે। હવામાન વિભાગ તરફથી આ મોટી અને ભયંકર આગાહી, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે। મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે। 5 દિવસ ગરમીનો પ્રકોપ એ વધુ સહન કરવાનો વારો નાગરિકોને આવશે। જે અંતર્ગત કંડલામાં 44.4 ડિગ્રી, અમદાવાદમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43.3 ડિગ્રી, તો વડોદરામાં 43.4 અને રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું અને ભુજમાં 42.1, કેશોદમાં 41.7, ભાવનગરમાં 40, સુરતમાં 41.9 અને કચ્છમાં 42.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને હજુ પણ આ તાપમાનનો પારો એ ઉપર જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત ગરમીનો પ્રકોપ એ હજુ પણ આવનારા 5 થી 6 દિવસ વધુ સહન કરવો પડશે। 7 दिन तक हम एक्सपेक्ट कर सकते हैं कि मौसम लगभग शुष्क रहेगा पूरे गुजरात में। और मैक्सिमम टेम्परेचर्स की जहाँ तक बात करें तो जो मैक्सिमम टेम्परेचर्स अभी फ़िलहाल चल रहे हैं एप्रिशिएबल अबव नॉर्मल चल रहे हैं। और जो सबसे सर्वाधिक अधिकतम तापमान जो आया है कल 44.4 कांडला एयरपोर्ट पे दर्ज किया गया कच्छ में। और जो आगे आने वाले दिन हैं उसमें हम एक्सपेक्ट कर सकते हैं कि 2 से 3 डिग्री का ग्रेजुअल राइज आएगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, जिसकी वजह से हीट वेव कंडीशंस रहने की उम्मीद है डे 1 से लेकर डे 5 तक।